સરકાર માર્ગ અકસ્માત તેમજ ટ્રાફિકની સમસ્યાને નિવારવા અનેક જગ્યાઓ પર નવીન બ્રિજ બનાવવામાં આવે છે, પરંતુ તંત્રની કેટલીક ખામીઓને લીધે બ્રિજના છેડે બનેલા ડિવાઈડર મોતના ડિવાઈડરો સાબિત થઈ રહ્યા છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર હંમેશા હેવી ટ્રાફિક જામની સ્થિતિ રહેતી હોય છે। વાહનોની વધુ અવરજવરને જોતા ગઠામણ ચોકડી તેમજ જગાણા ચોકડી પર નવીન બ્રિજ બનાવવામાં આવ્યા છે। આ બ્રિજનું કામ ચાલુ હતું ત્યારે અહીંયા બ્રિજના બંને છેડે ડિવાઈડર મૂકવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ બ્રિજ શરૂ કરી દેવાયો છે। તેમ છતાં બંને છેડે આવેલા ડિવાઈડર હજી પણ ખુલ્લા હોવાથી છેલ્લા એક અઠવાડિયામાં જ અહીંયા માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત થયા છે। આ જે પુલો બનાવ્યા છે એ ફક્ત ને ફક્ત લોકોને મારવા માટે બનાવ્યા છે। જો કોન્ટ્રાક્ટર કામ કરતો હોય ડિવાઈડર ભૂલી જાય એ કોઈના માનવા વાત આવે ના, છતાં પણ મારવી પડે છે। અને એ કોન્ટ્રાક્ટરને જો સરકારે કોઈ છૂટો દોર માણસોને મારવા માટે આપ્યો હતો કે લોકોને મારવા માટે જ આ પુલ બનાવ્યા છે અને લોકોને મારવા માટે જ આટલા પૈસા ખર્ચો કર્યો છે, એ મને સમજાતો નથી। હમણાં 2 મોત થયા અને હજુ કેટલા થાય એની સરકાર રાહ જોઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર રાહ જોઈ રહ્યો છે કે આમ જનતા રાહ જોઈ રહી છે। તો મારું એવું માનવું છે કે તાત્કાલિક પ્રશાસને આ પુલમાં બનાવે તો ડિવાઈડર બનાવવી જોઈએ, કોન્ટ્રાક્ટરને દંડ કરવો જોઈએ અને સરકારને પણ એની નોંધ લેવી જોઈએ અને બ્લેક લિસ્ટ મૂકી જવાય। એ કામગીરી પૂર્ણ થાય બ્રિજ સિવાયના પોર્શનમાં જે ડિવાઈડર કે એનું ગેપ જે બંધ કરવાની છે એ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। અને વાહન વ્યવહાર માટે આપણા માર્ગ મકાન વિભાગ દ્વારા સર્વિસ રોડ પણ પૂરતા પ્રમાણમાં અને જરૂરિયાત મુજબના કરી દેવામાં આવ્યા છે। પબ્લિકને અમારી અપીલ છે કે નિયમોનું પાલન કરી અને સર્વિસ રોડનો ઉપયોગ કરી અને જ માર્ગ ઉપયોગ કરે, જેથી અકસ્માત ન થાય, પોતાની પણ સલામતી જળવાય અને અન્ય વાહનોની પણ સલામતી જળવાય। આ જે કોન્ટ્રાક્ટ આપ્યા છે એ કોન્ટ્રાક્ટરોએ અત્યારે જાણે પોતાની મનસ્વી રીતે કામ કરતા હોય એ જ પ્રમાણે અત્યારે કામ કર્યું છે ને ખુલ્લી જગ્યા રાખી છે, ડિવાઈડર છે નહીં, એના કારણે 2 મોત થયા છે। ચાહે જગાણાનો બ્રિજ હોય કે પાલનપુરથી અમદાવાદ હાઈવેનો બ્રિજ હોય, બંને બાજુ આટલી મોટી ભૂલ કેમ? આ મુખ્ય હાઈવે છે, હજારો વાહનો ત્યાંથી પસાર થાય છે અને દિલ્હી અને મુંબઈને જોડતો પણ આ જ માર્ગ છે અને ખરેખર આ ખૂબ જ ગંભીર બાબત છે ને આ બાબતે સરકારશ્રીએ, વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરે આની ગંભીરતા લઈને તાત્કાલિક અસરથી આ બંધ કરાવવો જોઈએ। બનાસકાંઠાના પાલનપુર છે ને પાલનપુરનું જે ગઠામણ પાટિયા હોય અથવા જગાણા હોય, યા આગળ નવીન બ્રિજનું જે કામગીરી ચાલી રહી હતી, કામગીરી દરમિયાન જે બ્રિજ તો બનાવવામાં આવ્યા, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જે ડિવાઈડર મૂકવામાં આવ્યા હતા તે ડિવાઈડર બનાવવાનું છે તે ભૂલી ગયા હોય એવું લાગે છે। એટલે કે અકસ્માત થતા હોય છે વારંવાર। આપ જે રીતે દ્રશ્ય જુઓ છો, દ્રશ્યમાં ગાડી જે રીતે પસાર થઈ રહી છે, બંને તરફથી વાહનો આવતા હોય છે ને આ જ પ્રકારે અકસ્માતોની ઘટના હોય છે તે બનતી હોય છે। તંત્રએ જે રીતે બ્રિજ બનાવ્યો, બ્રિજ શરૂ કરાવરાયો, પણ આ ખૂબ જ મોટી બેદરકારી હોય કે ગંભીરતા હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે। મહત્ત્વની વાત કહી શકાય તો એક જ અઠવાડિયામાં 2 જેટલા અકસ્માત થયા છે ને અકસ્માતમાં 2 લોકોના મોત પણ થયા છે। એટલે કે તંત્ર દ્વારા જો આ જે ડિવાઈડર છે, ડિવાઈડરને બંધ કરવામાં આવે તો જે આવનારા સમયમાં જે અકસ્માતો છે તે ના સર્જાય। એટલે કહી શકાય કે અત્યારે તો મહત્ત્વની વાત કહી શકાય કે જે આ નેશનલ હાઈવે છે, પાલનપુર અમદાવાદ હાઈવેના હાઈવે ઉપર અત્યારે હજારોની સંખ્યામાં જે વાહનો હોય છે ત્યાં અહીંથી પસાર થતા હોય છે। એટલે કે જ્યાં ડિવાઈડર મૂકવામાં નથી આવ્યા તેના કારણે જે રોંગ સાઈડમાં જે ગાડીઓ પસાર થતી હોય છે, અનેક વખતે તે બાબતને લઈને અનેક વખત જે અકસ્માતો હોય છે તે અકસ્માતોમાં લોકોના મોત પણ થતા હોય છે। એટલે વહેલી તકે તંત્ર દ્વારા આ જે ડિવાઈડરો છે તેને પેક કરવામાં આવે તેવી અત્યારે તો લોક માગ છે। કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકુર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।